वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આ પ્રવચનમાળામાં આપણે વચનામૃતનો મર્મ અને રહસ્ય સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે ગઢડા પ્રથમના 14મા વચનામૃતનો અંતિમ ભાગ, જેમાં મહારાજે બતાવ્યું કે ભગવાનના ભક્ત થવું, ભગવાનના દાસ થવું ઘણું કઠણ છે, અને જે ભગવાનનો દાસ થયો છે એને કંઈ કરવું બાકી રહ્યું નથી. અને એ દાસના તો જે કોઈ દર્શન કરે એનું પણ કલ્યાણ થાય, તો એના કલ્યાણમાં શું ખામી છે? અને ભગવાનનો દાસ કોને કયો? કે જે પોતાના દેહને મિથ્યા જાણે, પોતાના આત્માને સત્ય જાણે, ભગવાનને કહેતા પોતાના સ્વામીને ભોગવવાના જે પદાર્થ છે એને ભોગવ્યાની ક્યારેય પણ ઈચ્છા ન કરે, અને ભગવાનના ગમતા પ્રમાણે, ભગવાનની મરજી પ્રમાણે જે વર્તે એ ભગવાનનો દાસ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ ક્યારેય પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારના ઉપદેશની વાતો કરે એમાં એમનો જે સિદ્ધાંત, મૂળભૂત સિદ્ધાંત છે તે સોયની પાછળ દોરો સોંસરવો ચાલ્યો આવે એવી રીતે હંમેશના માટે મહારાજનો સિદ્ધાંત એમના ઉપદેશ વચનોમાં પડઘાય છે. મહારાજને પોતાના યોગમાં આવેલા તમામ સંતોને, ભક્તોને, મુમુક્ષુઓને પોતાના આદિ અનાદિ સિદ્ધાંતને અનુસારે ભક્ત બનાવવા છે. બ્રહ્મરૂપ થઈ દેહાભિમાનનો ત્યાગ કરી નિર્વાસનિક બની પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિ કરો. અને એના માટે તો આ સાધના છે. મહારાજ ક્યારેય પણ પોતાની નજરની સામેથી આ સિદ્ધાંતને દૂર નથી કર્યો, અણદેખો નથી રાખ્યો. એ સિદ્ધાંતને નજર સામે રાખીને જ મહારાજ પોતે ધર્મની વાત કરે, જ્ઞાનની વાત કરે, વૈરાગ્યની વાત કરે, ભક્તિની વાત કરે, અહિંસાની વાત કરે, સાધુતાની વાત કરે, નિયમ ધર્મની દ્રઢતાની વાતો કરે, સ્વરૂપનિષ્ઠાની વાતો કરે, કલ્યાણના માટેની વાતો કરે, નિર્વાસ્તિક થવાની વાતો કરે. પરંતુ એમનો હૃદયનો સિદ્ધાંત માત્ર એટલો છે કે કંઈ પણ આધ્યાત્મિક નાની મોટી ક્રિયા કરો એની અંદર પોતાને બ્રહ્મરૂપ માનવાનું છે, ભગવાનના દાસ થવાનું છે, ભગવાનના સેવક થવાનું છે. અને જગતને મિથ્યા જાણીને, દેહને મિથ્યા જાણીને, સંસારના વિશેષોનો પરિત્યાગ કરીને નિર્વાસનિક થઈને ભગવાન પુરુષોત્તમ નારાયણની એમના ગમતા પ્રમાણે ભક્તિની ઉપાસના કરવાની છે. આ સિદ્ધાંત હંમેશના માટે મહારાજ પોતાના ઉપદેશ દ્વારા આપી રહ્યા છે. આજે આપણે ગઢડા પ્રથમના 15મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું. ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર વદી ત્રીજને દિવસ
શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય તેવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય અને હઠાવ્યા પણ હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ સતો યાતિ પરમ ગતિ, તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. મહારાજ અતિશય કૃપા કરીને સંતો અને હરિભક્તોની સામે ઉપદેશ આપી રહ્યા છે અને સંતો હરિભક્તો જે આ આધ્યાત્મિક માર્ગની અંદર ચાલ્યા છે એના હૈયાને, એની વિચારધારાને, એના વલણને, એના વર્તનને, એની તમામ ક્રિયાઓને ઢંઢોળી રહ્યા છે. મહારાજે માત્ર 2 વાક્યની અંદર સમજાવ્યું કે ભક્તિ કોને કહેવાય. શબ્દો પર જ્યારે ધ્યાન આપશું ત્યારે ખ્યાલ આવશે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે કે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ હૈયામાં હિંમત રહે. આ વાક્ય ઉપરથી પહેલી વાત તો એ આવે છે કે પ્રગટ ભગવાનની ભક્તિની વાત છે, પ્રગટ ભગવાનની ઉપાસનાની વાત છે, પ્રગટ ભગવાનની આજ્ઞા પાળવાની વાત છે. અને ભક્તિ એને કહેવાય કે જે પોતાના નજરની સામે ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર રાજા રૂપે હોય કે સંત સ્વરૂપે હોય એ જે કંઈ આજ્ઞા કરે એમ જ મારે કરવું છે, આવી પ્રકારની હિંમત જેની પાસે હોય અને એના મનમાં ક્યારેય પણ એવો વિચાર ન થાય કે મારાથી આ વચન પળાશે અને આટલું નહીં પળાય, એવું ભૂલમાં પણ વિચારે નહીં, કહે નહીં, ત્યારે સમજવું કે એનામાં ભક્તિ છે. થોડું એકાંતમાં બેસીને એકાગ્ર મને આ શબ્દો ઉપર વિચાર કરવાની જરૂર છે. આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી મનુષ્ય માત્રના મનની અંદર એવી પ્રકારની એક ભક્તિની વ્યાખ્યા બની રહી છે કે દંડવત કરતો હોય, આરતી કરતો હોય, પૂજા કરતો હોય, સેવા કરતો હોય, મંદિરની સાફ સફાઈ કરતો હોય, ઠાકોરજીને વાઘા ધરાવતો હોય, થાળ કરીને ભોગ ધરાવતો હોય, એને આપણે ભક્તિ માનીએ છીએ. સાચી વાત છે, એની કોઈ ના નથી. એ બાહ્ય ભક્તિ છે. મહારાજ અહીંયા આગળ વાસ્તવિક અને આંતરિક ભક્તિની વાત કરી રહ્યા છે, પ્રગટની ભક્તિની વાત કરી રહ્યા છે. કારણ કે આપણને વચન કોણ કહેવાનું છે? મૂર્તિ તો કહેવાની નથી.
અથવા તો અક્ષરધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી બિરાજમાન છે, એ પણ આપણને કહેવાના નથી કે તમે માળા કરો, મંદિરમાં જાઓ, એકટાણા કરો, એકાદશી કરો અને નિર્માનીપણે વર્તો, બધાને દિવ્ય દેખો, નિર્દોષ બુદ્ધિ રાખો. આવું ઉપર બેઠેલા અક્ષરધામમાં બેઠેલા સહજાનંદ સ્વામી આપણને કહેવાનું નથી. અને મંદિરમાં મૂર્તિ જે ભગવાન પુરુષોત્તમ નારાયણની બિરાજમાન છે એ પણ આપણને કહેવાની નથી. તો આપણને કહેવાનું કોણ? થોડું વિચારીએ. પ્રગટની વાત છે. ભગવાન અને સંત આ પ્રકારના શબ્દોનો પ્રયોગ મહારાજે અહીંયા આગળ કર્યો છે. મહારાજ એમ કહેવા માંગે છે કે કદાચ ભગવાન પોતે રાજા રૂપે આપણી સામે ન હોય તો સંત સ્વરૂપે હોય. મહારાજે વચનામૃતમાં કહ્યું કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ મળે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે અને જેને એની ઓળખાણ થાય તે ભગવાનનો ભક્ત થાય છે અને રાજારૂપ અને સાધુરૂપ આ રૂપે ભગવાન આ પૃથ્વી ઉપર વધારે છે. આવા પ્રકારના શબ્દો મહારાજે વચનામૃતમાં કહ્યા છે. તો ભગવાન કે સંત આપણને કોઈ પણ પ્રકારની નાની મોટી આજ્ઞા કરે કે જે આજ્ઞાની અંદર આપણને તર્ક વિતર્ક થાય, કદાચ આપણી પાળવાની શક્તિ ન પણ હોય, એમાં આપણને બુદ્ધિ આડી આવે, લોકલાજ આડી આવે, આપણામાં અસામર્થ્ય હોય એને કારણે કદાચ આપણે એવું કહી બેસીએ કે મારાથી આટલું વચન મનાશે ને આટલું નહીં મનાય, મારાથી ઉપવાસ થશે ને મારાથી ઉપવાસ નહીં થાય, મારાથી આટલા પૈસાનું દાન થશે ને નહીં થાય. આવો પ્રકારનો વિચાર ભૂલે પણ એ ભક્તના હૈયામાં ન જાગે તો સમજો કે એના હૈયામાં ભગવાનની ભક્તિ છે અને હિંમત રહ્યા કરે. અને હિંમત સહિત એ ભગવાનની જે કોઈ નાની મોટી આજ્ઞા છે, જે આજ્ઞા ઘટિત અઘટિત હોય, આપણી બુદ્ધિમાં બેસે ન બેસે એવી પ્રકારની હોય, પણ એમાં શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને, સંપૂર્ણ વિશ્વાસ રાખીને, ઉત્સાહથી, ઉમંગથી, પોતાના પરમ મહાભાગ્ય માનીને એ આજ્ઞાનું પાળવામાં તત્પર થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને આજ્ઞા કરી કે તમે ગિરનાર પર્વતને બોલાવી લાવો. સામાન્ય આજ્ઞા છે, પરંતુ એની અંદર એ આજ્ઞા પાળવામાં આપણા મનમાં 1000 પ્રકારના વિચારો જાગે. પહેલામાં પેલો વિચાર તો આપણને એવો જાગે કે સ્વામી આ આજ્ઞા કરે છે, ઊંઘમાં તો નથી કરતા ને? આ સ્વામી આટલા મોટા મહંત છે, એના હાથ નીચે 300-400 સંતો છે અને ભગવાનનું ધામ કહેવાય, અક્ષર બ્રહ્મ કહેવાય. રોમ રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુ માફક ઉડતા ફરે છે. એમને એટલી પણ ખબર નથી કે આ પર્વત ત્યાંથી અહીંયા ન આવે. આવો પ્રકારનો પેલો વિચાર જાગે અને પછી આપણે સામેથી તર્ક પણ કરીએ, સ્વામી આ ડુંગરો થોડો અહીંયા આગળ આવે. અને કદાચ માનો કે વિવેક ખાતર આપણે એમની આજ્ઞા પાળવા માટે એ પર્વતને બોલાવવા માટે ચાલી નીકળીએ તો પણ મનમાં શંકા તો રહ્યા કરે કે સ્વામી આવી આજ્ઞા કેમ કરી? ધન્ય હો બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભગતને કે એક ક્ષણના માટે પણ એમને સંકલ્પ નથી થયો કે સ્વામી આવું કેમ કહ્યું. ઘણાએ તેમને વાર્યા પણ ખરા, ટકોર્યા પણ ખરા અને કહ્યું પણ ખરું કે સ્વામી તો કહે છે પણ તને તો બુદ્ધિ છે કે નહીં? થોડો તો વિચાર કર. એ આટલે 2-5 માઇલના અંતરની અંદર જે ગિરનાર પર્વત ડુંગરો છે તે અહીંયા થોડો આવવાનો છે. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે તો હું પણ જાણું છું અને મારા ગુરુ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પણ જાણે છે. મારું તો એક જ ધ્યેય છે, એક જ નિશાન છે કે મારે સ્વામીને રાજી કરવા છે. હું તો એ ગિરનાર પર્વતની તળેટીમાં જઈ માથું નમાવીને કહીશ કે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી તને બોલાવે છે. એ આવે તો એ સન્મુખ, બાકી હું સ્વામીની આજ્ઞા લોપીને હું શા માટે વિમુખ થાવ? મારે તો સ્વામીને રાજી કરવા છે.
આજ્ઞાની અંદર લેશ માત્ર પણ તર્ક વિતર્ક ન થાય, શંકા કુશંકા ન થાય, ત્યારે સમજો કે આપણા હૈયામાં ભગવાનની ભક્તિ છે. ભગવાનની ભક્તિ એટલે મને જે આજ્ઞા કરે છે એ સંતની જબાનમાં બોલવા વાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે. એ સંતના નેત્રમાં જોવા વાળા ભગવાન પરબ્રહ્મ સહજાનંદ સ્વામી છે. એ ગુરુ હરિના કાનમાં સાંભળવા વાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. પૈરમાં ચાલવા વાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. જે આપણા ગુરુ છે, મોક્ષના દાતા છે, એકાંતિક ધર્મના ધારક અને પ્રવર્તક છે, એવા પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ સાક્ષાત મારા માટે બોલતું, ચાલતું, હરતું, ફરતું ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. કૃપા કરીને આ 7 અબજની વસ્તીની અંદર એ સ્વામીએ કોઈને આજ્ઞા ન કરી, મને આજ્ઞા કરી. સેવાની આજ્ઞા કરી હોય, નિયમ ધર્મ પાળવાની આજ્ઞા કરી હોય, મંદિરે આવવાની આજ્ઞા કરી હોય, એકટાણા કે એકાદશી કરવાની આજ્ઞા કરી હોય, નાની મોટી કોઈ પણ પ્રકારની આજ્ઞા કરી હોય તો મનમાં એવો વિચાર જાગે કે મારા ભાગ્યનો કોઈ પાર નથી. એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણે આ સંત દ્વારા મને આવી પ્રકારની સેવા આપી, આજ્ઞા કરી, આ વચન કહ્યું, મારા ભાગ્યનો પાર નથી. એવી પ્રકારનું માનીને એ શ્રદ્ધાથી, મહિમાથી, વિશ્વાસથી, ઉમંગથી, ઉત્સાહથી અને કેવળ પોતાના કલ્યાણના માટે આજ્ઞાનું પાલન કરે, એમાં હિંમત ન હારે, ત્યારે સમજવું કે એ ભગવાનનો ભક્ત છે. સમજવા જેવા શબ્દો છે. પુનઃ વાંચીને વિચારવા જેવા શબ્દ છે. ફરીથી વાંચું છું. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. ભગવાનની ભક્તિ. ભક્ત એને કહેવાય કે જે પ્રગટની ઉપાસના કરે ને આવી પ્રકારનો વિચાર એના મનમાં રહ્યા કરે કે પ્રગટ ભગવાનની આજ્ઞાએ કરીને જે કંઈ કરે, ઘંટડી ખખડાવે તે પણ ભક્તિ, અને ભગવાનના ધારક એવા સંતની આજ્ઞાએ કરીને ગાયો ભેંસો ચરાવવાની ક્રિયા હોય કે 300-400 સંતોને માટે વગડામાં જઈને બાવળના દાંતણ કાપવાની સેવા હોય, નગાડું વગાડવાની સેવા હોય, ઝાડુ વાળવાની સેવા હોય, સંડાસ બાથરૂમ સાફ કરવાની હોય, કોઈ પણ નાની મોટી સેવા ભગવાન કે સંતની આજ્ઞા પ્રમાણે કરતો હોય તો સમજો કે એ ભક્તના હૈયાની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ છે. અને એ પ્રકારના વચનોની અંદર ક્યારેય પણ તર્ક વિતર્ક ન જાગે, શંકા કુશંકા ન જાગે, અને મનમાં પાછો ન પડે આ વચન મારાથી મનાશે કે નહીં મનાય. સ્વામી એમ કે ધન્ય હો. વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણ ભુજમાં પધાર્યા. તે વખતે ત્યાંના લાધીમાં હતા, વિધવાબાઈ હતા. મહારાજે લાધીમાને કહ્યું કે લાધીમાં તમે એક અમારી આજ્ઞા પાળશો? કે મહારાજ બોલો ને, શું ન થાય? મહારાજે કહ્યું, લાધીમાં તમે તો વિધવાબાઈ છો, તમારા પતિદેવનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તમે અત્યારે કાળા કપડાં કે લાલ કપડાં પહેર્યા, માથે મુંડન કરાવી લીધું છે, કપાળમાં સેથો ચાંદલો નથી, કોઈ ઘરેણા કે આભૂષણ પહેર્યા નથી. તમારે તમારા એ વિધવા બાઈના ધર્મ પ્રમાણેનું વર્તન તમારું અત્યારે છે, પરંતુ અમારી આજ્ઞા એવી છે કે તમે ભડના નાકેથી જ્યાં કૂવો છે ત્યાંથી પાણી ભરીને અમારી પાસે અહીંયા આવવાનું છે. પણ એટલું નહીં, તમે વિધવા બાઈ હોવા છતાં પણ 16 શણગાર સજીને કપાળમાં ચાંદલો કરી, સેંતથી પૂરી અને સારા કપડાં પહેરીને ભડના નાકે જે કૂવો છે ત્યાંથી પાણીનું બેડું ભરીને તમે અમારી પાસે આવો. અને મહારાજના આ શબ્દો સાંભળતાની સાથે અત્યારે કદાચ આ પ્રસંગની અંદર આપણને એનો મહિમા કે એનું
પાલન કરવું ઘણું કઠણ છે એવું નહીં સમજાય, પરંતુ એક સમય એવો હતો, મર્યાદાનો સમય હતો. સમાજની જે મર્યાદા છે, સમાજની અંદર જે વિધવા બાઈઓ રહેતી હતી, રહેણી કહેણી પ્રણાલિકા હતી, એ સમયની અંદર લાધીમાં પોતે એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય મહારાજની આજ્ઞા પ્રમાણે 16 શણગાર સજી, કપાળમાં ચાંદલો કર્યો, સેંથી પૂરી શણગાર સજીને પોતે બેડું લઈને બળદના નાકા ઉપર જે કૂવો હતો ત્યાંથી પાણી ભરી અને પાણીની હેલ પોતાના માથા ઉપર મૂકીને પોતે ચાલતા ચાલતા મહારાજ પાસે આવવા માટે નીકળ્યા. રસ્તાની અંદર એ ચબૂતરામાં કેટલાક લોકો નિંદા કરવા વાળા બેઠા હતા. એને કહ્યું કે લ્યો, કારણ કે લાધીબાઈને ઓળખતા હતા કે લાધીબા છે એ વિધવા છે, એનો પતિ મૃત્યુ પામ્યો છે. એની જગ્યાએ લાધીમાને 16 શણગાર સજેલા જોયા અને કોઈએ ટીખળ કરીને કહ્યું, લાધી, આજે કોનું ઘર માંડ્યું? લાધીબા શરમાયા વગર, કરમાયા વગર, ડર્યા વગર, ગભરાયા વગર નિધડકપણે એ બોલનાર વ્યક્તિને કહી દીધું કે જન્મ જન્મથી મારું ઘર મંડાયેલું નહોતું. આજે તો ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જે અક્ષરધામના અધિપતિ છે, સર્વોપરી અવતારના અવતારી છે, ભગવાન પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે. આજે તો સૌભાગ્યવતી બની ગઈ, અખંડ સૌભાગ્યવતી બની, અનંત જન્મની અંદર અનંત પુરુષોની સાથે લગ્ન કર્યા, મારે કેટલી વખત રંડાપો આવ્યો. હવે તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું કાંડું અને પુરુષોત્તમ નારાયણના શરણની અંદર ગઈ છો ને, એ ભગવાન મારા ધણી છે. આવા પ્રકારના શબ્દો નિધડકપણે કુમારી સાથે અલમસ્થાઈથી કહ્યા અને મહારાજ પાસે આવ્યા અને બેડો ત્યાં મેક્યો. મહારાજ બહુ રાજી થયા. આ છે ભક્તિ. પ્રગટ ભગવાન અને પ્રગટ સંત આપણને જે કંઈ આજ્ઞા કરે ને એની અંદર તર્ક વિતર્ક ન થાય અને પોતાના અહોભાગ્ય માનીને ઉત્સાહથી, ઉમંગથી, મહિમાથી, શ્રદ્ધાથી આજ્ઞાનું પાલન કરવામાં આવે, ત્યારે સમજ્યો કે આપણા હૃદયની અંદર ભગવાનની ભક્તિ છે. આપણને એટલી બુદ્ધિ પ્રતિભા હોય કે ન હોય, સ્વામી આપણને આજ્ઞા કરે કે તમારે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની છે તો આપવાની, રવિવારની સભામાં આવવાનું છે એટલે આવવાનું, પરાસભામાં જવાનું છે એટલે જવાનું, સવારના પ્રાતઃ પૂજા કરવાની એટલે કરવાની, ઘર સભા કરવાની એટલે કરવાની, દીવો અગરબત્તી આરતી કરવાના એટલે કરવાના. અને વર્તમાન સમયની અંદર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જે આપણા ઉપાસ્ય દેવ છે, એ મહંત સ્વામીના હૃદયમાં બિરાજમાન છે અને મહંત સ્વામીની જબાન દ્વારા આપણને સૌને કહે છે કે સંપ રાખો, સુરદભય રાખો, એકતા રાખો. અને આ સત્સંગની અંદર નાના મોટા સાધુ સંતો, કોઠારી ભંડારી પૂજારી ટ્રસ્ટીઓ, યુવાનો બાળકો, નાના મોટા ભાઈ ભાઈ તમામ અક્ષરધામના મુક્ત છે, દિવ્ય છે. તમે માનો કે ન માનો, પરંતુ એ અલૌકિક છે. એવી પ્રકારે તમામની અંદર દિવ્ય બુદ્ધિ રાખો, નિર્દોષથી રાખો. આ વચન આપણને તરત જ તર્ક ઉપજાવે કે જેને આપણે બહુ નજીકથી જાણતા હોઈએ, એના સ્વભાવને જાણતા હોઈએ, એની આજ્ઞા લોપી હોય એને પણ જાણતા હોઈએ, અને નિયમ ધર્મ પ્રમાણે એનું જીવન ન હોય એ પણ જાણતા હોઈએ, છતાં પણ આ સંતના વચન પ્રમાણે એ ભક્તને, એ સંતને આપણે નિર્દોષ માનીએ, ભગવાનના ભક્ત માનીએ, ભગવાનના સાધુ માનીએ, તો સમજવું કે આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ છે. બહુ ગહન વિષય છે. આ બાહ્ય સાધના નથી, બાહ્ય ભક્તિની વાત નથી, આંતરિક ભક્તિની વાત છે. અને આ આંતરિક ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં આપણે નિહાળી છે, મહંત સ્વામી મહારાજના હૃદયમાં આપણે નિહાળી રહ્યા છીએ. જે સંત છે, અક્ષર બ્રહ્મ છે, ભગવાનને રહેવાનું ધામ છે, એકાંતિક ધર્મના ધારક છે, અનંત જીવાત્માના માયાના કપટને ટાળી બ્રહ્મરૂપ કરવાની શક્તિ સંતની પાસે છે. જેવી રીતે હથેળીની અંદર પાણીનું ટીપું આપણે જોઈ શકીએ છીએ, એવી રીતે અનંત કોટી બ્રહ્માંડના, અનંત જીવાત્માના, અનંત જન્મના, અનંત કર્મને એક ક્ષણાવચ્છિન્ન, એક કાલાવચ્છિન્ન પોતે જાણે છે, જુએ છે,
છતાં પણ આપણને બ્રહ્મની મૂર્તિ માને છે, છતાં પણ આપણને ભક્ત માને છે. સ્વામી પોતે ઘણી વખત કહેતા કે અમે કોઈ દિવસ કોઈના અભાવ અને અવગુણના ચોપડા રાખ્યા નથી અને અવગુણ ને અભાવ ને દુર્ગુણો સામે અમે જોતા જ નથી. અણુમત્ત તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એ ભક્ત કે મુમુક્ષુના જીવનની અંદર અણુ સરખો પણ સદગુણ હોય, સેવા હોય, ભક્તિ હોય, એને હિમાલય અને મેરુ પર્વત કરતા પણ મહાન માનીએ છીએ. આ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિકતા છે, એ એમની ભગવાનના પ્રત્યેની ભક્તિ છે. આ ભક્તિ આપણે સિદ્ધ કરવાની છે, ભગવાનને પ્રાર્થના કરવાની છે. બાહ્ય ભક્તિ તો આપણે ઘણી બધી કરીએ છીએ. સમયે સમયે આપણે મંદિરમાં જઈએ, દાન ધર્માદો કરીએ છીએ, ફ્રૂટ લઈ જઈએ છીએ, વાઘા અલંકાર આપીએ છીએ, ઝાડુ પોતા કરીએ છીએ, પીરસવાની સેવા કરીએ, રસોડાની સેવા કરીએ, નાની મોટી ઘણી બધી સેવાઓ આપણે કરીએ છીએ. બધી બાહ્ય સેવા છે, પરંતુ આંતરિક સેવા ભગવાન અને સંત આપણને કઈ આજ્ઞા કરી છે કે તમે દેહ નથી, તમે આત્મા છો, બ્રહ્મ છો, ગુણાતીત છો. દેહને ભૂલો, નાતી જાતિને ભૂલો, ગામને ભૂલો, સત્તાને ભૂલો, સંપત્તિને ભૂલો, વૈભવને ભૂલો. તમે ભગવાન પુરુષોત્તમ નારાયણના દાસ છો, અક્ષર છો. આવી પ્રકારની આજ્ઞાની અંદર આપણને ક્યારેય તર્ક વિતર્ક ન થાય અને આવી પ્રકારની ભક્તિ આપણે કરી શકીએ, એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આપણને સૌને આપે, એવી એમના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે વચનામૃતના માધ્યમ દ્વારા આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. ફરીથી પણ સૌના ચરણકમળમાં સાષ્ટાંગ પ્રણામ અને જય સ્વામિનારાયણ.